સંસ્કૃતિ સ્કૂલ વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ ખાતે તાલુકા મોક ટેસ્ટ ચાલો વિકાસ એ પ્રોગ્રામ અંતર્ગત ઇનામ વિતરણ તથા બોર્ડની એક્ઝામને અનુલક્ષી મોટિવેશન સેમિનાર યોજાયો. તમે માનો, તમે વિશ્વાસ રાખો તો આ કામ થઈ શકે. બાકી ભિખારીની જે ભીખ માંગો તો ક્યારેય ન થાય. જિંદગીમાં ક્યારે મંદિર નો ગયો હોય, પેલું પેપર હોય, સવારે 6 વાગે નીકળી પડે, આખી લાઈનમાં આવેલા 5 મંદિરની મુલાકાત લે. મને વિરોધ નથી, માતાજીની તમે પ્રાર્થના કરો, માતાજીના દર્શન કરીને જાઓ, પેપર આપવા બહુ સારું છે. માતા પિતાને વંદન કરીને જાઓ, ઈશ્વરને. અને આપણે તો જે સ્કૂલના આંગણમાં બેઠા છે ને, અહીંયા સિસ્ટમ શું સિસ્ટમ છે, વાલી મિત્રો કદાચ ન સમજો હોય તો તમને કહું. દીકરો દીકરી અહીંથી આવે ને, સૌથી પહેલા અહીંયા કેમ કે ઈશ્વરની પ્રાર્થના કરવી જોઈએ, ચોક્કસ કરવી જોઈએ. પણ હું એમ કહું છું, ભીખ ન, એનો મિત્ર, એનો સખા, સાથે રમેલા, સાથે ભણેલા, સાથે ભણેલા, સાથે મસ્તી કરેલી. વિચાર તો કરો, દ્વારકાધીશ, દ્વારકા નગરીનો રાજા, સોનાની નગરીનો રાજા, એ કૃષ્ણ સુદામાનો મિત્ર, પણ છતાં મારો ભિખારીને ભીખ નથી માંગવાની. મેં મહેનત કરી છે. ઈશ્વરની સામે પ્રાર્થના એ કરો કે ભગવાન, મારાથી થઈ શકતી એટલી મેં મહેનત કરી છે, એને યાદ રાખવાની મને શક્તિ આપજો, પેપર સારામાં સારું લખી શકું એવી મને શક્તિ આપજો, અને તમે જે કરો તે મને મંજૂર છે. આવા વિશ્વાસની સાથે માતા પિતા ઈશ્વરના આશીર્વાદ લઈ પેપર આપવા જાય. ભીખ માંગી ન જાઓ. જોજો હો, 3 ચેપ્ટર રહી ગયા, એમાંથી ના પૂછા ભોળાના પેપર કાઢવાના. ગાંધીનગરમાં બેઠા ભોળાભાઈ કાઢવાના પેપર, સમજાવો તમને. એટલે ઈશ્વર પાસે આમ માગો, આમ ન માગો. એટલે વિચાર બદલો ને તો જીવન બદલાઈ જાય. આખા ગુજરાતમાં પહેલો નંબર. જેમ આપણે 2017 ની અંદર અહીંયા જો દીકરી વાઘેલા ઈશા છે, 10મા ધોરણની અંદર 2017 માં આખા ગુજરાતમાં પહેલો નંબર લાવી. એવી રીતે ગયા વર્ષે 2023 માં આખા ગુજરાતમાં પહેલો નંબર લાવનાર દીકરી સુરતની હતી. દીકરીનું નામ રૂહી ગેલાણ. હું રૂહીના ઘરે ગયો, જેમ મેં તમને કીધું દર અઠવાડિયે છોકરાને મળું, એમ હું એને મળવા રૂહીના ઘરે ગયો. 6 વિષય 10માં 6 વિષય આવે, 6 વિષય 600 માર્ક. 600 માંથી રૂહી કેટલા લાવી ખબર? 592. 6 વિષયમાં ખાલી 8 જ માર્ક કપાણા. અને અહીંયા ઘણા બેઠા છે ને 6 વિષયમાં ખાલી 8 જ આવે. આમ રૂહી જેવું જ રિઝલ્ટ કહેવાય. એને 6 કપાણા અને તારે 6 માં 8 આવે, એને 6 માં 8 કપાણા. મેં રૂહીને પૂછ્યું, સાંભળજો બેટા, મેં રૂહીને પૂછ્યું, મેં કીધું રૂહી શું કર્યું દીકરા? મેં તમને શરૂઆતમાં કીધું ને, મેં કીધું કે રૂહી શું કર્યું, કેમ વાંચતી? એનો જવાબ સાંભળજો હો વાલી મિત્રો. મને કે સાહેબ, એક દિવસ એવો નથી હો સાહેબ કે રાતે 3:30 વાગે જાગીને રૂહી વાંચતી ન હોય. હું આ વિચાર બદલવાની વાત કરું છું, આ વિચારની તાકાતની વાત કરું છું. મેં કીધું રૂહી, તારો જન્મદિવસ, કેમ કે આખું 10મું આખું વર્ષ જાય તો ક્યાંક કોઈ મહિનામાં તો બર્થડે આવ્યો જ હોય. મેં કીધું રૂહી, તારો જન્મદિવસ હશે ત્યારે તેને મનાવ્યો કે ન મનાવ્યો? રૂહી મને કહે, સાહેબ બર્થડે હોય તો મનાવો તો પડે જ ને. શું વાત કરો છો? જન્મદિવસ કઈ થોડો દરરોજ આવે, એ તો વર્ષમાં એક જ વાર આવે, બર્થડે મનાવવો જ પડે. મેં કીધું રૂહી, કેવી રીતે બર્થડે મનાવ્યો? રૂહી કે મને કે સાહેબ બર્થડે હતો એ દિવસે રાતે 3 વાગે ઉઠીને વાંચવાનું ચાલુ કર્યું, અડધી કલાક વધારે વાંચ્યું. બર્થડે હતો ને સાહેબ, બર્થડે મનાવ્યો.